હાલો, કેમ છો બધાને? જય સિયારામ. તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ વાર હતો શનિવાર અને આજ રજા છે, સનકની રજા છે. અમારે બધાને આજ તો ફ્રી છે, થોડું કૂવાનો સમય છે અમારે, એટલે અમે બધા અગાસીમાં આજ તો સૂતા હતા. અને સવારે જનક વહેલા ઉઠીને નીચે વહી આવ્યા. અને નીચે આવ્યા અને જનકની યાર હું બનાવ બન્યો એ તો અમને કાંઈ ખબર નથી, પણ બધાએ મને કીધું કે જનકને આવી રીતે થયું એમ. એટલે મેં તો શું થયું જનકને પૂછીએ. હાલો તો હવે આપણે જનકને મળીએ અને જનકને પૂછીએ. જનકનું આજ મોઢું ચડેલું છે, હું પૂછું છું કાંઈ હરખો જવાબ દેતા નથી. એટલે હવે આપણે જનકને પૂછીએ જનક શું કહે છે શું નહીં. હાલો જુઓ, જનક તો આવે છે. જનક સવારમાં શું થયું તું કયો તો ખરા કાંક? પછી તને કહો. નાઈ ધોઈ લે ને પછી કે હજી ગથોલી આવે છે, પણ હવે જે થયું છે એ ઘણા ખરા કીધું છે. હાલો મિત્રો, જય સિયારામ. સવારના ગુડ મોર્નિંગ. અને તો હું તમને આ જલપા મને હવારની પૂછે છે કે હું છું તું તમને. તો હવે એમાં એવું હતું કે આપણે સાંજે 11-12 વાગે સૂઈ ગયા હતા, અને એનું કારણ હતું સવારમાં શનિવાર થાય એટલે મારે અત્યારે રજા હતી. એટલે મને એમ થયું કે સવારમાં મેં કીધું છે ને તડકો અગાસી ઉપર આવી જાય, તો મેં કીધું હવે આપણે રૂમમાં નીચે જઈ અને સૂઈ જાઉં હું એમ. થોડાક 9-10 વાગ્યા લગી આપણે મોડા લગી હોઈએ. તો સવારમાં નીચે આવી ગયો અગાસી ઉપર, ને રૂમમાં આવ્યો ને ત્યારે લાઇટ વહી ગઈ, કારણ કે આજે શનિવાર અમારે કાપ હતો એટલે લાઇટ વહી ગઈ હતી. મેં કીધું હવે કંઈ નીંદર આવે નહીં પછી, એટલે હું વહી ગયો પછી ખુરશી લઈને શેરીમાં, બહાર શેરીમાં જઈને બેઠો વ્યવસ્થિત. બેઠા પછી 1-2 મિનિટ પછી આ ખુરશી ભાંગી ગઈ તો પડ્યો ને પછી શેરીવાળાએ બધા દાંત કાઢ્યા. સવારમાં બધા ઊભા થઈને શેરીમાં આવી ગયા કે જનકને શું થયું. મારા હારો આવો લોસો થઈ ગયો, મને ખબર નથી શું થયું. અરે ખુરશી હજી આપણે બીજી વાર જ વાપરી હતી, ખુરશી આપણે એટલી બધી વાપરેલી નથી, પણ હારે આવી રીતે તકલીફ થઈ ગઈ. જલપા મને પૂછતી હતી, મેં કીધું ખાઈ હું થોડુંક નાહી ધોઈ નાખું ને પછી તને વાત કરું કે આવી રીતે થયું હતું. તો મિત્રો આપણે કંઈ ભાગ્યું નથી ક્યાંય, તો ખુરશી ભાંગી ને એટલે પડ્યો એટલે બધા દાંત કાઢતા હતા. હું તમને વિડીયો બતાવી, એ વિડીયો છે મારી પાસે, હું તમને બતાવી. મેં તને કહી તો દીધું કે મને શું થયો તો એ તને. તમે વિડીયો જોઈ લેજો. અમારે કેમેરામાં કેદ થઈ ગયું છે, તો મેં કીધું જનકને કહું કે આ કેમેરામાં કેદ થઈ ગયું છે, તો મેં આપણે દેખાડી દઈએ આપણે સબસ્ક્રાઈબરોને તે કે જો જનકારે આજ શું થઈ ગયું. પોપટ સવારમાં 7 વાગ્યામાં એ કહેતા તો નહોતા, પણ હવે કહી દીધું છે. તો તમે જોઈ લેજો પૂરેપૂરો બ્લોગ, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ તમને મજેદાર લાગશે એટલે જોજો, જોવાનું ભૂલતા નહીં, કારણ કે આ જોવા જેવો વિડીયો છે. જનક પડી ગયા છે ને એ વધીને આમ હરખો બે ને શાંતિથી બહેન બેઠો તો વાહતી ભાંગે છે. આગળ બધા બાળા નીકળે છે, જોજે તું. જલપા કેવું કરતા. હાલો મિત્રો, તો હવે આપણા ફર્સ્ટ વાર આપણા એક સબસ્ક્રાઈબર આપણને મળવા આવે છે, કે જેની સાથે મારા મિત્ર પણ એક છે, અને એની સાથે મારા એક સબસ્ક્રાઈબર છે કે તે મારા ઘરે આવીને મને મળવા માગે છે. તો હું તમને બ્લોગમાં બન્યા રહેજો, બતાવું છું ક્યાં ઠેરથી આવે છે, કોણ છે મને ખબર નથી, પણ આપણે એને રાહ જોઈએ એ આવે છે. તો હું તમને બ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો આવે ને એ મારા સબસ્ક્રાઈબર છે, અને એ મને જોઈ હતાઈ ગયો છે. અને આ તો બે મારા મિત્ર છે. કેમ છે ભાઈબંધ? સારું? તારું નામ શું છે? હેત. તું રહેશો ક્યાં? બ્રહ્માણીનગરમાં. હવે આને વેન કર્યો તો એ કે મારે કે જનકભાઈને મળવું છે. હવે આ એના કાકાને લઈને આવ્યો છે મળવા મને. તડકો કેવોક લાગે છે? મસ્ત તડકો લાગે છે. આ મારા બ્લોગ જોઈ છે, રેગ્યુલર મારા બ્લોગ જોઈ છે. એના કાકાને કહેતો હતો કે કાકા કે મારે મળવા જવું છે. હવે એના કાકાને લઈને આવ્યો છે મને મળવા. બ્લોગની અંદર ફર્સ્ટ મારા સબસ્ક્રાઈબર જે નાના એવા બાળક છે, અને એ મારા વિડીયો ઘણા સમયથી જોઈ છે, એ મને મળવા આવ્યા હતા. એના કાકા છે, એના કાકાને કહે કે મારે કે જનકભાઈને મળવા જવું છે. એના કાકાને સવારનું લોહી પીતો હતો એ કે હાલો તમે. અને હવે તો શું છે કે હારે કામ કરતા હોય એટલે મારી હારે જ હોય.
એના કાકાને કે હાલો કે મારે મળવા જવું છે. અત્યારે મેં એને લઈને આવ્યા છે. મારા બ્લોગમાં ફર્સ્ટ વાર મારા સબસ્ક્રાઈબર આવશે. નાના એવા છે તો એના દાંત જો બધાય ચોકલેટ ખાય કાંઈ. ક્યાં ભાઈ ગયા તારા દાંત? હે દાંત ક્યાં ગયા તારા? બધાય દાંત પતાવી દીધા છે એણે. હાલો મિત્રો, તો હવે અમે જઈએ છીએ બ્લોકમાં બન્યા રહીજો તમે. અને અમે જઈએ છીએ હવે સાવરકુંડલાની માથે બાઢડા આવ્યું ને અમારા મોટા બાપાના ઘરે રામાપીર બાપાનો પાઠ છે અને સંતવાણીનો પણ કાર્યક્રમ છે. તો બ્લોકમાં બન્યા રહેજો અને અમે નીકળીએ છીએ. અને આજે ફર્સ્ટ ટાઈમ લાઈફમાં પહેલી વાર અમે સપરિવાર કુટુંબ સાથે એક હારે જઈએ છીએ. આવું અમારે ક્યારેય બન્યું નથી અને પહેલી વાર અમે બધા હારે એક હારે ગાડીમાં જઈએ છીએ. તો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. અમારે તો આ પહેલી વાર છે લાઈફમાં, એટલે અમને તો બહુ નવીનતા લાગી. બીજા બધા એને પોતાનું વાહન હોય તો જતા હોય, આપણી પાસે પોતાનું વાહન નથી. અને આપણે તો શું છે પહેલી વાર બધાને હારે જાય ને કે ગાડી હોય, ટુ વ્હીલ હોય, આ હવની રીતે લઈને વયા જતા હોય. પહેલી વાર જાય છે. જલ્પા ને ધ્રુવીન ભૂમિન બધા તૈયાર થઈ ગયા છે. હાલો અમે જઈએ છીએ આજે બાઢડા. તો તમને ત્યાંની બધું દેખાડશું. અમે બાઢડા અમે નથી જોયું, અમે પહેલા વહેલા જઈએ છીએ એટલે બ્લોકમાં બન્યા રહેજો. તો બાઢડા જઈને તમને બતાવીએ. હાલો તો હવે અમે ગાડીમાં બેસી જઈએ છીએ. હાલો મિત્રો, તો હવે આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ અને ફૂલ ફેમિલીમાં છીએ. અને અમારા મોટા ભાઈ છે તો કાલે જ લગભગ વહી આવ્યા હતા રાત્રે. અને અત્યારે અમે બાઢડા જવા નીકળ્યા છીએ. સાવરકુંડલા પહોંચી ગયા. આ બધા અમે ખડકાઈને બેસી ગયા. મનીષા, ભૂમિ, જલ્પા અને અમારી બે છોકરી તો ઉઈ ગયું છે. ક્યાં ગયું? એક તો અંદર સરે. અનિલભાઈ અમારે ગાડી આગળ છે ને મારો પા આગળ બેઠા છે. બસ હવે પોગવા આવ્યા છે. મારી મમ્મી વચ્ચે બેઠા છે. એને પાછા ઉલાવાલા હાલો મિત્રો, તો આપણે બાઢડા પહોંચી ગયા છીએ અને મારા મોટા પણ ઘરે આવી ગયા. અને ત્યાં પાઠ જ્યોતની તૈયારી થઈ ગઈ છે. દર્શન કરીને જમવાની પણ તૈયારી થઈ ગઈ છે. તો આપણે જમી કાઢવી અને આપણે સંતવાણીનો કાર્યક્રમ છે. સંતવાણી સાંભળવાની છે. અને અમારા ભૂમિબેનને અને હિતુભાઈને બેને ભૂખ લાગી ગઈ છે. બરાબર ને? તો બૈરાઓ બધા ઓલી બાજુ બેઠા છે, જેન્ટ્સ બધા અહીંયા બેઠા છે. અને હમણાં રામાપીર બાપાના પાઠની જ્યોતના દર્શન કરી અને જમવા મારે બેસવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બેનને સબસ્ક્રાઈબ કરજો. તમને બતાવવા ભૂમિ જો ખીજાઈ ગઈ છે. એ ને એ તો ભાઈ બે બાજે જ ક્યારના. આ તું પેલા બાજુ મારો ખરાબ ન કર્યો. હા શું કહી દઉં છું. હા બે બેન ભાઈ બાંધે છે. ભૂખ લાગી ગઈ લાગે. ભૂખ લાગી ગઈ છે દીદી. હેલો ગાઈસ. सुख दुख में सबका साथ रहे मचाई है को मरी जीवा अपने पति मौज करे
માતા